તુલસીના છોડને માતા લક્ષ્મીનું પ્રતીક રૂપ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માન્યતા રાખતા ઘણા લોકોના ઘરે તુલસીનો છોડ હોય છે. એવામાં નવરાત્રિ વખતે માતા દુર્ગાના 9 રૂપોની પૂજા પણ કરવામાં આવે છે. એવામાં માતાજીના 9 રૂપોની સાથે તુલસીની પૂજા કઈ રીતે કરવી આવો જાણીએ. નવરાત્રિમાં આ રીતે કરો તુલસીની પૂજા. નવરાત્રિ વખતે નવદુર્ગાની પૂજાની સાથે જ તુલસીના છોડની પૂજા પણ તમારે કરવી જોઈએ. જે પણ સ્થાન પર તુલસીનો છોડ છે તે સ્થાનને પણ તમારે શુદ્ધ કરવું જોઈએ અને માતા દુર્ગાની સામે દીવો પ્રજ્વલિત કરવાની સાથે જ તુલસીની પાસે પણ એક દીવો કરવો જોઈએ. ત્યાં જ જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો તમે નવરાત્રિમાં ખરીદી શકો છો. નવરાત્રિમાં તુલસીના છોડને ઘરે લાવવા અને તેની પૂજા કરવાથી વાસ્તુ સાથે જોડાયેલા દોષ પણ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તુલસી પૂજાના લાભ. એવી માન્યતા છે કે નવરાત્રિ વખતે તુલસીના સામે દીવો કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. માટે નવરાત્રિમાં દરરોજ તુલસીને પણ ધૂપ દીવો જરૂર કરવો જોઈએ. નવરાત્રિના 9 દિવસમાં જો તમે તુલસીની પણ પૂજા કરો છો તો તમને દરિદ્રતાથી મુક્તિ મળે છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ ધ્યાન રાખો કે નવરાત્રિમાં જો તમે તુલસીની વિધિ-વિધાનથી પૂજા કરી રહ્યા છો તો તુલસીના પાનને તોડો નહીં. નવરાત્રિ વખતે જે પણ ગુરુવાર આવે તે દિવસે તુલસીના છોડમાં પાણી અને કાચું દૂધ અર્પિત કરો. એવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પરિવારમાં કોઈ પણ પ્રકારના કલેશ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો દરરોજ સાંજે તુલસીના છોડના સોમે દીવો પ્રજ્વલિત કરવામાં આવે તો ઘરમાં ક્યારેય પણ ખરાબ શક્તિઓ પ્રવેશ નહીં કરી શકે. તેની સાથે જ ઘરમાં જો લોકો વારંવાર બીમાર પડે તો તુલસીના સામે દીવો કરવાથી દરેક સ્વાસ્થ્ય સમસ્યાથી છુટકારો મળે છે.